લીધા અમને આજથી 100 વર્ષ પહેલાં વરસતા વરસાદમાં શ્રાવણ સુદ સાતમના રોજ આપણી આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી. આજે 101મા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે સ્થાપના દિવસના કાર્યક્રમમાં હું અતિથિ વિશેષ પદ્મશ્રી ડૉક્ટર શ્રી કુમારભાઈ દેસાઈ સાહેબ, ભદ્રેશભાઈ શાહ, શ્રી મિનલબેન સેન, ટ્રસ્ટી મંડળ, ઉપસ્થિત વાલીશ્રીઓ, સૌ શિક્ષક મિત્રો અને વાલા બાળકોનું શારદા મંદિર પરિવાર તરફથી હાર્દિક સ્વાગત કરું છું. આજે આ મંગલ પ્રસંગે આપણા કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ કરવા આપણી સાથે આ અતિથિઓ ઉપસ્થિત છે. તે આપણા સૌ માટે ખૂબ ગર્વની વાત છે. ત્રણેય મહાનુભાવો આપણી શાળા સાથે કોઈને કોઈ રીતે સંકળાયેલા છે. શ્રી કુમારપાળભાઈ આપણા ભૂતપૂર્વ વાલી છે, શ્રી ભદ્રેશભાઈ આપણા ભૂતપૂર્વ વિદ્યાર્થી છે તથા શ્રી મિનલબેને આપણી શાળામાં સાયન્સ રૂમ બનાવવામાં ખૂબ યોગદાન આપેલ છે. શ્રી કુમારપાળભાઈનો પરિચય આપું. સાહિત્ય, શિક્ષણ, પત્રકારત્વ, સમાજસેવા, રમતગમત અને ધર્મદર્શન જેવા ક્ષેત્રોમાં ઉલ્લેખનીય પ્રદાન કરનાર શ્રી કુમારપાળભાઈ દેસાઈને 2004માં એમની યશસ્વી કામગીરીના સંદર્ભમાં ભારત સરકાર તરફથી પદ્મશ્રીના ખિતાબથી નવાજવામાં આવ્યા હતા. ડૉક્ટર કુમારપાળભાઈએ દેશ વિદેશમાં અનેક વક્તવ્યો આપ્યા છે. ગુજરાતી સાહિત્યનો નોબેલ પુરસ્કાર ગણાતો રણજીતરામ સુવર્ણચંદ્રક સહિત તેમને અનેક એવોર્ડ એનાયત થયા છે. શ્રી કુમારપાળભાઈ ભારતીય સંસ્કૃતિ, જૈન દર્શન અને જૈન સાહિત્યના અભ્યાસી છે. શ્રેષ્ઠ વિવેચક તથા ઉત્તમ વક્તા પણ છે. વર્તમાન પત્રોમાં ઈંટ અને ઇમારત જેવી અનેક લોકપ્રિય કોલમ તેમણે લખી છે. તેઓ રમત, સમીક્ષક અને વિશ્વકોશના રાહબર પણ રહી ચૂક્યા છે. શ્રી કુમારપાળભાઈનું શારદા મંદિર વતી હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. શ્રી ભદ્રેશભાઈનો પરિચય આપું. ભદ્રેશભાઈ શાહ આપણી શાળાના 1967ની બેચના વિદ્યાર્થી છે. તેઓ એક અત્યંત સફળ ઉદ્યોગ સાહસિક, નામી ઉદ્યોગપતિ અને પ્રેમાળ, સ્વભાવી અને અન્યને મદદ કરવા તત્પર સહજ વ્યક્તિ છે. તેઓ અમદાવાદ ખાતે AIA એન્જિનિયરિંગ નામની મેટલર્જિકલ સંસ્થા ચલાવે છે અને તેમની સંસ્થા તરફથી શાળાને ઘણું મોટું દાન મળેલ છે. AIA સંસ્થા આજે હાઈ ક્રોમિયમ ગ્રાઇન્ડિંગ પાર્ટ્સ બનાવતી વિશ્વની બીજી સૌથી મોટી પ્રતિષ્ઠિત સંસ્થા છે. ભદ્રેશભાઈ અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. ભદ્રેશભાઈનું આપણી શાળામાં ભાવભીનું સ્વાગત છે. શ્રી મિનલબેનનો પરિચય આપું.
ડૉક્ટર મિનલબેન સેન એક વૈજ્ઞાનિક છે. તેમણે યુએસએની યુનિવર્સિટી ઓફ ટેનેસીમાંથી 1971માં હાઈ એનર્જી ફિઝિક્સ વિષય સાથે પીએચડી કર્યું હતું. ભારત અને અન્ય દેશોમાં તેઓએ માત્ર વૈજ્ઞાનિક જ નહીં પણ એક શિક્ષણશાસ્ત્રી તરીકે પણ કાર્ય કર્યું છે. તેઓ વિક્રમ એ સારાભાઈ કોમ્યુનિટી સાયન્સ સેન્ટરના બોર્ડ ઓફ ગવર્નર્સના સભ્ય છે. તેમના વ્યવસાયિક કાર્યો ઉપરાંત તેઓ મુહમ્મદપુરા, આમલી, બોપલ વગેરે સ્થળોએ આવેલી ગ્રામ્ય શાળાઓના બાળકોને પ્રયોગાત્મક ગણિત અને વિજ્ઞાનનું શિક્ષણ આપે છે. હવે આપણે આપણા માનવંત મહેમાનોને શાલ ઓઢાડી તથા તેમને પવિત્ર તુલસી છોડ ભેટ આપીને તેમનું સ્વાગત કરીશું. પહેલું ગીત શ્રી કુમારપાળભાઈ દેસાઈનું શાલ ઓઢાડીને સ્વાગત કરશે શ્રી મેઘનાબેન મોરોવાલા. સૌ તાળીઓના ગડગડાટથી એમને આપણે વધાવીશું. પહેલું ગીત ખૂબ ખૂબ ધન્યવાદ. શ્રી ભદ્રેશભાઈ શાહનું શાલ ઓઢાડીને સ્વાગત કરશે શ્રી હિલપનભાઈ શાહ. તાળીઓના ગડગડાટ સાથે પણ આપણે અભિવાદન કરીશું. શ્રી મિનલબેન સેનનું શાલ ઓઢાડીને સ્વાગત કરશે શ્રી માલાબેન ગાંધી. તાળીઓથી આપણે એમનું અભિવાદન પણ કરીશું. શ્રી કુમારપાળભાઈ દેસાઈને તુલસી છોડ ભેટ આપીશું શ્રી ઋષેભાઈ ત્રિવેદીને વિનંતી તેઓ તેમનું તુલસી છોડથી સ્વાગત કરે. તાળીઓમાં આપણે કચાશ નહીં રાખીએ. શ્રી ભદ્રેશભાઈ શાહને તુલસી છોડ ભેટ આપીશું શ્રી અતિકભાઈને વિનંતી. કહી દો ખૂબ ખૂબ આભાર. શ્રી મિનલબેન સેનને તુલસી છોડ ભેટ આપીને અભિવાદન કરશે શ્રી દીપાલીબેન વસા. ખૂબ ખૂબ ધન્યવાદ. આપ સૌનું ફરી એકવાર શારદા મંદિર પરિવાર તરફથી હાર્દિક સ્વાગત છે. હવે આપણા બાળકો રથ બનાવી બાલરથીનો કાર્યક્રમ પ્રસ્તુત કરશે. પહેલું ગીત હા લીધું બધાનું લીધું. હા એ બરાબર.
મહેમાનોને નમ્ર વિનંતી કે જેઓ બાળરથીનું પૂજન માટે નીચે આવશે. કુમારપરભાઈ દેસાઈ, શ્રી ભદ્રેશભાઈ શાહ, શ્રી મીનલબેન સેન બાળરથીનું પૂજન માટે આવશો. રથી એકનું પૂજન કરશે શ્રી કુમારપાળભાઈ દેસાઈ. રથી બેનું પૂજન કરશે શ્રી ભદ્રેશભાઈ શાહ. રથી ત્રણનું પૂજન કરશે શ્રી મિનલબેન સેન. રથીનું પૂજન થઈ રહ્યું છે તે દરમિયાન આપણે તાળીઓથી એમને વધાવીશું. સલામી આપીશું. મહેમાનો પોતાનું સ્થાન મંચ ઉપર ગ્રહણ કરશે. શારદા મંદિર એટ 100 પુસ્તક વિમોચન માટે હું માનનીય શ્રી કુમારપાળભાઈને વિનંતી કરીશ. આ સાથે હું આ પુસ્તકની સમગ્ર સંપાદકીય ટીમને પણ વિનંતી કરીશ કે તેઓ વિમોચન પ્રસંગે સ્ટેજની નજીક આવે. શ્રાવણ સુદ સાતમ, આજે શારદા મંદિર આપણી શાળાનો 100મો સ્થાપના દિવસ અને આજે આવા અતિ લાગણીશીલ પ્રસંગે આપણે સૌ આજે આપણી શાળાના જ પ્રાંગણમાં ભેગા થઈને એના સાક્ષી બની રહ્યા છીએ. તે ખરેખર આપણું સદભાગ્ય છે. શાળાની વિકાસ યાત્રા તથા સાફલ્ય ગાથાને સાક્ષાત્કાર કરાવતા પુસ્તકને પ્રસ્તુત કરતા અમે આજે એક આનંદની લાગણીનો અનુભવ કરી રહ્યા છીએ. હું આજે એટલું ચોક્કસ કહીશ કે આ પુસ્તક એ માત્ર પુસ્તક નથી, પરંતુ
તે કેટલાય વિદ્યાર્થીઓની ધબકતી લાગણી છે. અનેક શિક્ષકોના સમર્પણનું બીજ છે. કેટલાય શાળા સાથે વિવિધ રીતે સંકળાયેલા લોકોના સ્પંદનો છે. અનેકોના પરિશ્રમો અને વિચાર વીજળી ગાથાનું ગૂંથણ છે. આપ સૌ આ શબ્દચિત્રથી શાળાનું જે સ્મૃતિચિહ્ન આપ સૌ સમક્ષ પ્રગટ થઈ રહ્યું છે તેને અંતઃકરણપૂર્વક વધાવી લેશો તેની મને ખાતરી છે. પુસ્તક વિમોચન માટે સ્ટેજ ઉપર આવશો. શારદા મંદિર એટ 100 ના નામકરણ સાથે પ્રકાશિત થઈ રહેલા પુસ્તકને 2 ભાગમાં વહેંચવામાં આવ્યું છે. 1950માં આલેખાયેલું પાંગરતા પ્રયોગો, 1962નો પ્રયોગ પરિચય તથા 1984માં પ્રકાશિત સ્મરણિકા, આ ત્રણેય પુસ્તકને પ્રથમ ભાગમાં પુનઃમુદ્રણ કરી તેનું નવલું સ્વરૂપ આપવામાં આવ્યું છે, જેના દ્વારા આપણી શાળાના તે વર્ષોની ઝાંખી થઈ શકશે તથા આ જ પુસ્તકના દ્વિતીય ભાગમાં શારદા મંદિરના ગુરુજનો તથા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા ચૂંટેલા આલેખાયેલા શબ્દગુચ્છને કંડારવામાં આવ્યા છે. શાળાના સંસ્મરણો, સંસ્કાર અને સાનિધ્યની સાથે લખાયેલી આ કલમમાં શાળીમાં છુપાયેલો આપણા સૌનો ઋણાનુબંધ આ પુસ્તકના પાને પાને સ્મરણાન થઈ રહ્યો છે. આ પ્રસ્તુતિ આપણને સૌને માં શારદા તરફથી મળેલી એક ઉત્તમ ભેટ છે. સૌ આ પુસ્તક ખરીદે અને શાળાની સ્મૃતિ યાત્રાના શબ્દ સાક્ષી બની આ પુસ્તકને નવાજો, આવકારે અને તેને પુસ્તક વંદના કરે. પુસ્તક વિમોચન થઈ રહ્યું છે ત્યારે આપણે સૌ તાળીઓના ગડગડાટથી આ સ્મૃતિને નજરની અંદર કેદ કરીશું. સમય ઓછો હતો ને લાગણીઓ જાજી, તેથી આજે માત્ર વિમોચન પૂરતી નકલો આપણને મળી શકી છે. પ્રી બુકિંગ કરાવી સૌ ટોકન રૂપે બુકમાર્ક સ્ટોલ પરથી મેળવી લે અને ફોન નંબર તથા એડ્રેસ નોંધાવી દે. પુસ્તક પ્રિન્ટ થઈને સૌને પોતાની નકલ કરીને સરનામે મોકલી દેવામાં આવશે. રામસેતુ સમા વિદ્યાર્થીઓ અને શાળાના સંસ્મરણોને સાંકળતા આ પુસ્તકમાં ખિસકોલી સમૂહ યોગદાન આપી આ સેતુને વધુ મજબૂત બનાવો તેવી સૌને પ્રાર્થના છે. આ પુસ્તક પ્રકાશિત કરવામાં નવભારત સાહિત્ય મંદિરે ઘણી જહેમત ઉઠાવી છે, તેમની હું આભારી છું. તો ચાલો શારદા મંદિરના સૌ બાળને અમે હાકલ કરીએ છીએ કે આવો અને આ પુસ્તક યજ્ઞમાં આહુતિ આપી આ યજ્ઞને વધુ પ્રકાશમય બનાવીએ. આ પુસ્તક મેળવવા માટેનું રજિસ્ટ્રેશન આજે શાળાની ઓફિસ પાસે કરાવી શકશો. પુસ્તક આપને કુરિયર દ્વારા મોકલી આપવામાં આવશે. પુસ્તકની મૂળ કિંમત ₹3,300 છે, પરંતુ ઓગસ્ટ મહિનામાં પુસ્તકની ખરીદી કરનારને તેમાં વળતર આપવામાં આવશે. વળતર સાથે પુસ્તકના સેટની કિંમત માત્ર ₹2,300 રહેશે. આજના મુખ્ય મહેમાન શ્રી કુમારપાળભાઈ દેસાઈને વિનંતી કરીશ કે તેઓ આજના આ શુભ પ્રસંગે આશીર્વચન આપે. શ્રી કુમારપાળભાઈ દેસાઈ. શારદા મંદિરના સૌ સ્વજનો એ માટે કે હું પણ આ શારદા મંદિરમાં મારા બંને પુત્રો ભણ્યા છે. તમે કે શારદા મંદિર જ્યારે પ્રારંભ થયો ત્યારે વરસાદ વરસતો હતો અને એ સમયે એલિસ્ટ્રીટ જેવા સાવ ઉજ્જળ, એ જમાનામાં ઉજ્જળ હતો આખો વિસ્તાર, એવા વિસ્તારની અંદર આ શાળાની સ્થાપના થઈ. એનું નામ મને બહુ ગમ્યું, શારદા મંદિર. એ પછી
પણ પહેલાં ઘર શાળા, એટલે ઘર, શાળા, સરસ્વતી અને મંદિર, આ ચારેયનો એક સુવર્ણ યુગ એ આ શારદા મંદિરમાં એના પ્રારંભ કાળથી થયો. કઈ વ્યક્તિએ પોતે બીજ વાવ્યું છે અને એમાંથી આખું વૃક્ષ ખીલતું હોય છે, તો તમે કલ્પના કરો કે એક સંત પુરુષ એમણે અહીંયા એનું બીજ વાવ્યું. અને સ્વામી જ્ઞાનાનંદજી જે સંત પણ હતા અને સાથોસાથ બહુ મોટા વિજ્ઞાની પણ હતા, આજે આપણી પાસે પણ એક પહેલ વિજ્ઞાની છે જ, એમણે આનું બીજ વાવ્યું. અને એ પછી શારદા મંદિરનો જે પ્રારંભ થયો એની વિશેષતા એ છે કે સામાન્ય રીતે આ શિક્ષણની સંસ્થા નથી. આ સંસ્થા એ કેળવણીની સંસ્થા છે. શિક્ષણ માત્ર જ્ઞાન આપે છે અને કેળવણી એ આપણને જીવન જીવવાનો તરીકો, જીવન જીવવાની રીત, જીવન જીવવાની શૈલી, જીવન જીવવાની પદ્ધતિ આપે છે. અને એટલે જ આ સંસ્થાના પ્રારંભ કાળથી તમે કલ્પના કરો કે યોગ સાધનામાં જોડાયેલી વ્યક્તિઓ એ ચંદ્રલાલભાઈ હોય, સવિતાબેન હોય, આ બધા લોકો હતા. અને એ પછી એક મોટી પરંપરા, મને યાદ છે કે શારદા મંદિરમાં ભણતો વિદ્યાર્થીઓ તરત આપોઆપ વહેલો ઉઠી જાય, કારણ કે એને અહીંયા પ્રાર્થનામાં આવવાનું હોય. એને સૌથી મોટું કામ આ સંસ્થાએ કર્યું એ પ્રવાસ દ્વારા શિક્ષણ આપવાનું. એને એટલા બધા પ્રવાસો યોજ્યા અને એ પ્રવાસો દ્વારા શિક્ષણ મળે. અહીંયા ક્રિકેટ પણ રમાય, અહીંયા બીજી રમતો પણ રમાય. અને એ રીતે શારદા મંદિર મારી દ્રષ્ટિએ એક એવી મોટી સંસ્થા બની કે આજે 100 વર્ષે આપણે એની ઉજવણી કરીએ છીએ. માત્ર તફાવત એટલો છે કે 100 વર્ષ પહેલાં વરસતા વરસાદમાં આની ઉજવણી થઈ હતી. આનો પ્રારંભ થયો હતો. લોકો બળદગાડામાં બેસીને આવતા હતા અને તમને આશ્ચર્ય થાય કે શહેરમાંથી લોકો જ્યારે બળદગાડામાં બેસીને આવતા હોય ત્યારે આ છોકરાઓ, ભૂલકાઓ બધા ગીતો ગાતા ગાતા આ પુલ પસાર કરીને અહીંયા આવતા હોય. એમાંથી આ એક સરસ મજાની શાળા અને એની પોતાની આગવી દ્રષ્ટિ, એને સૌથી ના અંગ્રેજી કેળવણીને દૂર રાખી પણ એક પોતાની કેળવણી પદ્ધતિ એને ઊભી કરી. અને એટલે જ આ શાળાનું સર્વૈયું જોઈએ ત્યારે આપણને એમ થાય કે કેટલું મોટું કામ છે. શારદ નામનું મુખપત્ર હું પણ વાંચતો, કારણ કે મારા સંતાનો લઈને આવે ત્યારે શારદમાં બધી વાત લખી હોય, વિદ્યાર્થીએ લખ્યું કે મેં આવો પ્રવાસ કર્યો, મારો આવો અનુભવ થયો, આને હું મળી આવ્યો, આવી પરિસ્થિતિ હતી. અને એ રીતે આ શાળા એક બહુ મોટું ઘડતરનું કામ જેને કહીએ એ આ શાળાએ લોકોના જીવનમાં કર્યું. કેવા કેવા લોકો, કેવી કેવી વ્યક્તિઓ અહીંયા આવી છે એની પણ આપણે ક્યારેક કલ્પના કરવી જોઈએ કે રવિશંકર મહારાજ આવ્યા હશે ત્યારે કેવું સરસ મજાનું વાતાવરણ હશે, અથવા તો મહાત્મા ગાંધીજી પધાર્યા હશે ત્યારે કેવું વાતાવરણ હશે. એટલે આ સંસ્થાએ હું માનું છું કે બહુ મોટું કામ કર્યું છે. અને સૌથી વધારે તો સંસ્થાની વિશેષતા એ છે કે એની પ્રગતિ કઈ છે. મેં જાણ્યું કે હવે એક આખું સ્માર્ટ નામનું એક નવું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિજ્ઞાન, રમતગમત અને સર્વાંગી કેળવણી છે. ત્યારે કેળવણી એ સર્વાંગી બની રહે એને માટેનો કોઈ આદર્શ હોય તો એ શારદા મંદિર છે. અને મારી વાતમાં આપને જો ખાતરી જોઈતી હોય તો આ 2 ગ્રંથો વાંચશો એટલે આપોઆપ આપને એની ખાતરી આવશે કે આ શાળાએ ગુજરાતના સંસ્કાર જીવનને, ગુજરાતના સમાજને, ગુજરાતના અગ્રણીઓને, ગુજરાતના સંગીતકારોને, ગુજરાતના ક્રિકેટરોને કેટલું મોટું યોગદાન આપ્યું છે. ક્યારેક એની તમારી જોશો તો ખ્યાલ આવશે કે કેટલા લોકોએ આ કામ કર્યું છે. એટલે આજે મને આનંદ છે કે મને આ તક મળી. દિનુભાઈ દવે સાથે મારા ગાઢ સંબંધો, ઘણી સાંજ મેં એમની સાથે વિતાવેલી રજની વ્યાસને ત્યાં. અને એ જ રીતે અત્યારે પણ આ પરિવાર સાથે, આપ સૌ સાથે જે ગાઢ સંબંધ છે એના આનંદ સાથે હું આશા રાખું છું કે ફરી પાછા આવી જ રીતે આનાથી વિશાળ પ્રાંગણમાં ક્યારેક દ્વિશતાબ્દીની ઉજવણી થશે. અને ત્યારે આપણે સૌ એ ભાવના છીએ કે આ સંસ્થાને આપણે કઈ રીતે વધારે ને વધારે યોગદાન આપી શકીએ, જેને પરિણામે આ સંસ્થાથી આપણે જે ઉજળા કર્યા છીએ એનો એક જ દાખલો, અને એ છે મારા પુત્રોમાં જોયેલા મેં સંસ્કાર. શાળા છે ને ઘેર સંસ્કાર ટ્રાન્સપોર્ટ, અને એ જોઈને મને હંમેશા થયું કે આ શાળા એને એક બહુ મહત્ત્વનું કામ કર્યું છે, એને પાયાનું કામ કર્યું છે. અને એટલે જ હું ઈચ્છું કે જે તેજસ્વી તારણાઓ આ શાળાએ આપ્યા છે એવા તેજસ્વી તારણાઓ આપતા રહે,
ગુજરાતના શિક્ષણ જગતને રોશન કરતા રહે અને ગુજરાતની પ્રજા જે આ શાળાથી પુષ્કળ 100 વર્ષ સુધીનો ઇતિહાસ જુઓ તમે, એક ખંડેર ઓરડામાં શરૂ થયેલી શાળા આજે ક્યાં પહોંચી છે એની કલ્પના કરો. અને હવે આપણે એના ભવિષ્યની કલ્પના કરીએ, એના વિકાસ માટે કટિબદ્ધ બનીએ એ ભાવના સાથે આ સંસ્થાના સવિશેષ રૂપલભાઈના આભાર સાથે હું મારી વાતને વિરામ આપું છું. નમસ્કાર. પ્રેરણાદાયી વક્તવ્યથી અમે ખૂબ ધન્યતા અનુભવીએ છીએ. શ્રી કુમારભાઈ દેસાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. શ્રી નીનાબેન સૈન, હું નમ્ર વિનંતી કરીશ કે તેઓ પોતાનું વક્તવ્ય આપે. હું ત્યાં ઉભો રહીને જોઉં મિત્રો અવાજ ક્યાંથી આવે છે, ક્યાંનો પકડાવ ઉપર પછી એમ કરી Dear students, principal, staff, and alumni of this prestigious institution, I am honored and greatly privileged being a part of this remarkable celebration of the 100th anniversary of Sharda Mandir. Today we celebrate the hard work of the principal and teachers, their dedication and commitment to excellence, their ability to adapt and innovate in an ever-changing educational environment. They are not only educators but role models for the young. We deeply appreciate the alumni for their loyalty and dedication, for upholding the school traditions and playing a crucial role in the growth of the school. To the students who are the future leaders, innovators, and change makers, torch bearers of this legacy, I wish them all the best to pursue their dreams with passion. Thank you once again for having me here today. May Sharda Mandir flourish and inspire generations to come. And I wish everyone here to the next 100 years of excellence and achievement. Thank you. થેન્ક યુ. સો મેની થેન્ક્સ મેમ. ફરી એકવાર તાળીઓના ગડગડાટથી આપણે મંચસ્થ મહેમાનોનું આવકારીશું. આપણે કાર્યક્રમને આગળ વધારીએ. હવે શાળાના બાળકો પરંપરાગત ડ્રમના તાલ પર કૂચ લઈને આવશે. કૂચ જેનો આનંદ આપણે લઈશું. Thank you.
શારદા મંદિરની ઓળખ સમૂહ આપણો ગરબો લઈને આવશે. શારદાનો ગરબો આપણી શાળાની વિદ્યાર્થીનીઓ, ગરબા માટે દરેક વિદ્યાર્થીનીઓ. Halo,
રમવા એવા આવે છે શારદાના સાદરે સાદરે હલો ભેરું રમવા શારદાને આંગણે હલો ભેરું રમવા ખૂબ જ સુંદર રીતે આપણા ઘરમાં ખૂબ ખૂબ ધન્યવાદ વિદ્યાર્થીનીઓ. શાળાની 100 વર્ષની પૂર્ણાહુતિ નિમિત્તે શાળા તરફથી તમામ બાળકોને તુલસીના છોડની ભેટ આપવામાં આવી હતી. આજના આ શુભ પ્રસંગે આપણે પ્રતિકાત્મક વૃક્ષારોપણનો કાર્યક્રમ કરીશું. માનનીય મહેમાનોને વિનંતી કે શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ માટે પધારે. અન્ય સૌ મિત્રો પોતાનું સ્થાન જાળવી રાખવા વિનંતી. આપ સૌ પણ કાર્યક્રમને અંતે આપણે વાવેલ તુલસીના છોડમાં માટી પાણી રૂપે આપણી લાગણીઓને ઉમેરીશું. સાથે જતા હા આપણી હોય ને આપણી ગાયું છે કેવી રીતે મળી હજી ગાયું છે કોઈ પણ તમે રેકોર્ડ કરી કે છે તમે મને પહેલાં આપી પછી ઓકે પછી એ લોકો હજી
એ તો આવી ગયું ને કૂચ પહેલાં લીધું ને ગરબો પછી એકનું એક કૂચ જ કેટલી વાગે લાગવાનું તો એક જ જોઈએ લાગે તો એક જ જોઈએ આપી દો ને આપી દો ના આવે પૂછે ભાઈ ના બંધ કરી પતી ગયું છે ને આવે આવે લાઈવ છે એ તો આઈ થિંક સૌ આમંત્રિત મહેમાનો મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. સૌ વિદ્યાર્થીઓને આમંત્રિત મહેમાનો શાંતિ જાળવીશું. કાર્યક્રમના અંતે આપણા કાર્યક્રમનો અંત નથી. હજુ પણ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો ગરબો અને કૂચ આપણે નિહાળવાની છે. આપણી શાળાના આચાર્ય શ્રી વિજયભાઈ રાવલ સાહેબને વિનંતી કરીશ કે તેઓ આભાર વિધિ કરશે. હલો, થોડી શાંતિ જાળવીશું. આપણે પ્લીઝ આ બાજુ થોડી શાંતિ જાળવીશું. આજે શાળાના 101મા વર્ષમાં મંગલ પ્રવેશે આપણી વચ્ચે ઉપસ્થિત 3 મહાનુભાવો કુમાર ભારતી, ભદ્રેશભાઈ અને માલિનીબેન સેન એમનું શારદા મંદિર પરિવાર તરફથી એમનો ખૂબ ખૂબ આભાર માનું. આજે વરસાદનું વાતાવરણ હતું, ઘણી બધી અસમંજસ હતી, કાર્યક્રમને લઈ ઘણી વખતે સ્થળ બદલાવ્યું, પણ ટ્રસ્ટી મંડળની નક્કર એવી કે કાર્યક્રમ કરવો છે, શિક્ષકોની એવી ઈચ્છા કે કાર્યક્રમ કરવો છે, અને ખાસ કરીને મારા બાળકો જેમણે વરસતા વરસાદમાં પણ પ્રેક્ટિસ કરી અને આજે સુંદર મજાનો કાર્યક્રમ આપણી વચ્ચે પ્રસ્તુત કર્યો, એ બદલ ખાસ કરીને મારા ભૂલકાઓ, શિક્ષક મિત્રો, ટ્રસ્ટી મંડળ, ડાયસ પર બિરાજેલ મહેમાનો અને આવેલ સૌ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો આજે હું શારદા મંદિર પરિવાર તરફથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ખૂબ ખૂબ ધન્યવાદ. આપણા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને લાગણીને માન આપીને હવે આપણે શતાબ્દી કૂચનું આયોજન કરેલ છે, જેમાં શાળાના શિક્ષકો સાથે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ કૂચ કાર્યક્રમની આવશે. કાર્યક્રમના અંતે સૌ માં શાળાનો પ્રસાદ લેશે તેવી અગ્રવર્તી વિનંતી છે. શતાબ્દી કૂચ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જ્યાંથી કૂચ આવી હતી ત્યાં જતા રહે. માઇકમાં બોલો. સાકેતભાઈ, શતાબ્દી કૂચ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પાછળની સાઈડ જતા રહે ત્યાંથી. જે રીતના આપણા શાળાના વિદ્યાર્થીઓ કૂચ કરીએ એ રીતના દરેક ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પોતાના સ્થાન માટે પાછળ શતાબ્દી કૂચ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને નમ્ર વિનંતી કે તેઓ શતાબ્દી કૂચ માટે ઝડપથી પોતાનું સ્થાન લે. ના આવે એવું આવું છું. લાઈવ છો બેટા, ફેસબુક લાઈવ છે. શું કરવાનું ખાલી તને લાગે નીચે ઉતરીને બી જોવાનું હોય જેમ ઠીક લાગે એમ કરવું. ચાલુ જ છે ને તું જે બોલીશ નહીં સંભળાય છે બોલતો નહીં. તને આમાં ત્યાં નીચે ઉતરીને આવો તો બી
ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દરેક અહીંયા જે આવ્યા છે તે સૌ પાછળ કૂચ માટે જોડાઈ જાઓ. તો ઝડપથી આપણે કૂચની શરૂઆત કરી રહ્યા છીએ. સૌ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તૈયાર રહેશો. શરૂ કરીશું શતાબ્દી કૂચ. શતાબ્દી કૂચ રેડી સ્ટાર્ટ.